જય શ્રી કૃષ્ણ. સવારના હે ને 5ની વાર છે અને આજ બધા 4 વાગ્યાના ઉઠી ગયા હતા કેમ કે માન બાપુ જાત્રા થઈ જાત્રા ઝીણકી એટલે આમ તો જો કે જાત્રા જ કહેવાય. જ્યોતિષલિંગની આપણે 12 જ્યોતિષલિંગની એક જ્યોતિષલિંગની જાત્રા આપણે સોમનાથની છે ને ત્યાં જાય છે. સોમનાથ માન બાપુ કેદીને નથી જવું કેદીના પર્યાણ કરતા હતા પણ નહોતા પર્યાણ થઈ રહેતું ને રમેશ બાપુને તેડવા જાય છે બાપુ અને જાય છે મા બાપુ રમેશ બાપુ પરબત મામા અને ધાનીભાઈ ચારે 5 જાય છે. એમાં તૈયાર થઈ ગયા છે પણ સોમનાથ કેદીના નથી ગયા. ગયેલ તો છે પણ હમણાં કેદીના નથી ગયા એટલે હા પર્યાણ કેદીના હાલતું હતું. ઉનાળા આખો ઉનાળો પર્યાણ હાલ્યું પણ હુકમ અટાણે થયો. હવે હમણાં બહાર કરી વરસાદ નામી થઈ ગયો, નદી આરતી થઈ ગઈ પછી એ માં જો વાટ જોઈને તૈયાર થઈને બેઠા છે અને રમેશ બાપુ ને તેડવા ગયા છે. બાપુ નાવા ગયા છે ન કરે એની ગાડી જયેશને જોતી હોય તો એ કે તેડી આવું તો એને ત્યાં ગાડી ત્યાં રહી જાય. જયેશને ધક્કો નહીં મૂકવાથી બાપુ ને તેડવા ગયા ને પરબતમાં ધાનીભાઈ જો આંકડી જ આવતા હે એટલે એ 5 જાય છે. જઈને મોડું પર્યાણ થયું છે. મારે સાહેબ બની ગઈ છે. હું એ પછી વહેલી ઉઠી ગઈ હતી. ન કરે એ બેટાણામાં ના ઉઠી ઘેરની ઘેર રહેવાનું હોય. જો વધારવાની બાકી છે. અહીંયા ચા બની ગઈ છે. ચા પી લીધો એટલે સાહેબ વધારીને ત્યાં બાપુને વહેલા ઉઠાડવા જો છે ને માખું ઉડાડવા આવેલું ઊંઘવું પડે ને હમણાંથી બાપુ ઉઠીએ પલકના ને પલકે કહેતી હતી માં બાપુને જાય ને મને ઉઠાડ્યો ને એને બે ઉઠાડું તો જો ઉઠી જાય તો ભલે ને નગર કંઈ કામ નથી એવું કંઈ. હું તો હે ને ચા હસલની બની ગઈ પણ પછી એક ઝંગેડું કાઢી અને એક ઝંગેડે જીરીક વાર ફેરવીને એટલે માખણ બધું વચ્ચે ભેગું થઈ જાય. જો આવી રીતની જા માખણ એમ વચ્ચે ભેગું થઈ ગયા આવી રીતના. હવે આપણે પાણીમાં વધારી લઈએ માખણ એટલે ધોવાઈ જાય અસર નથી. આ કાલનું માખણ છે અને આ આજનું. અને અમારે છે ને આ મોટર બહુ વહેલાની છે. હવે હાવ આમ જૂની થઈ ગઈ પણ માં કહેતા હતા બીજી લઈ લઈ પણ હું એમ કહું કે આ મોટર છે ને હાલે ને ત્યાં સુધી બીજી લેવી જ નથી કેમ કે આ મોટર હાવ ડીમ લાઇટ હોય ને તો એવી અસર જીરીક વારમાં સાફ થઈ જાય. હાલો જો સાફ થઈ ગઈ છે કમ્પ્લેટ. વધારવાનું શૂટિંગ નહીં ઉતારી શકું કેમ કે 2 હાથની જરૂર પડે અને ફોન એક હાથે પકડવાનો મેળ ના આવે. જે આ ઉઠા નથી ને કરતાં શૂટિંગ લે થોડું કેવી રીતે એને વધારે કંઈ નહીં. જો માખણામાંથી તારવી માથેથી અને આ પાણીમાં ધોઈ અને પછી ટોપિયામાં નાખી દેવાનું. સાહ વધારી લીધી મેં અને બાપુ આવી ગયા. જો હા મને બાઈ કહે કે ફોન કરતા કેમ આવડી વાર લાગી ગઈ. અને એમ એવું કઈ ના હોય પણ એમ થાય કે કદાચ ને મેં કે બાપુને આરસ થયું હોય તો એ ના કેવું સોમનાથ દાદાનો હુકમ થઈ ગયો તેથી દ્વારકાધીશ નો થયો તો ને એને જ વારે ના હવે યાદ લઈ લો જલ્દી હોય કઈ હું ભૂલાઈ ગયો માળા તુલસી આ ગમી રુદ્રાક્ષની ગરમ જોઈ ચામી કો બિન ગરમ હા મૂકી ચા પી લઈએ બાપુ નિરાતે પછી જા. આ એ ઉઠી ગયા. જો એ કે મારા બાઈ કે હવારે કે સાહ લઈ જાવી હાઈ છે ને અમે બધા કઈ બહાર જઈને સાહ થોડી લઈ જાય બધું જડી હોટલમાં. હેલો લે વાત જોતા એ હા હાલો નિરાતે હાઈ હાવ નિરાતે વઅહીંયા આવજો. બસ કહું ઉતાંબર ના કરજો ને
ભગવાનને પ્રાર્થના કરીને મલક મેં કરે ને છોકરા હાથમ માથે આવજે હા મળવા અમે વહેલા આવ્યા એ આ પરબત મામાની ગાડી લઈને જાય છે. અમે કહેતા હતા આમ કંઈ આપણે લઈ જાવ, પણ ગાડી પરબત મામાની નાખવી વધારે ભાવે એટલે એ લઈને જાય છે. હવે તમારે ઉઠવાનું હા માથે પડ્યું એ ઉઠાનતા હતા, એને બ્રશ કરી લીધું તો તમારા બાપુને વૈયારી. અને બેને કીધી હતી ઉઠવાનું, પણ બે વાર ઉઠાડી નહીં. મેં ઉઠી નહીં અને મેં બહુ કોશિશ ના કરી ને ઉઠી જાત, પણ એ અટાણમાં બિચારી શું કરીએ એવે ટાણામાંથી એને બેહું નહીં ખબર પડે. 4 વાગ્યાના ઉઠ્યા ને તો એ જો હજી ઊભ્યું નથી થયું, ન કરતા અમે ઉઠીને એટલે બાર ઊભ્યું થાય કે આખરી દોવાનું તેમ થઈ જાય. સવારનું રૂટીન બધું હાલે, ભેહુંને ખીલા બદલાવાનું, પાવાનું. જો ડોન થઈ ગઈ છે, ડોન. હલા હલા માં ને બાપુ ને પરબત કાકાની તો બધા સોમનાથ ગયા તાની કહ્યું વિડીયોમાં. રમેશ બાપુ સવારે વહેલા 5 વાગે નીકળી ગયું અને મારે જવું હાલો ધારી ઘૂમરો મારવા. ધારીને માંડવી તો હે ને જુવાણ થઈ ગઈ જતા અને 17 દી થઈ ગયા હે. અને એકવાર હાથી હાલી ગયું હતું, બે મોર હાથી હાલી ગયું માથે આવ્યો બે, એટલે ખડનો એ ટૂંકમાં ફાયદો થઈ ગયો. તેથી વરાપ નામી હતી હાથી આખ્યું તેથી. આમાં તો જો કે આ ડીસુ વાળું હોય એમાં તો ઓછું હે, પણ ડીસુ વગરનું છે ને એમાં થોડુંક હતું. અને તમારા કોમેન્ટ આવતા હોય કે પાખી થાય, અમે હે ને એટલી જ વાવી વરહની, આ એટલી જ માં હે નહીં. પાખી જે આ હે ને અહીંયા થોડીક સારું ઉથલું 3-4 એ સહેજ પાખ્યું હે, આ પાખી કહેવાય. બાકી ઓલી તા જે અહીંયા આ પાખી ના કહેવાય. અહીંયા હે ને થોડોક ઓરમાં ફેરફાર કરેલો હતો, થોડુંક ઘટાડ્યું એટલી જો આ પાખી થાય. બાકી આ બીજી છે એ તો આટલી તો ઘણી થઈ રહે, માહે નહીં આમાં આટલી વલ કરીએ. બાકી પાખી ના થાય. અમારે છે ને વીઘામાં મણ માપ છે, મણ માથે થોડી ઘણી નાખી ટૂંકમાં 23-24 કિલા બહુ નાખીને 25 કિલા. અને આપણે ભાદરે વાવી ગિરનાર ચારીએ બસ 25 કિલા જેવી પડી. આ તો 23 કિલા જ પડી વીઘામાં. બાકી ઓલી 20ની જારી છે ને એ થોડીક 25 કિલા જેવી કદાચ પડી હે. બાકી આટલો માપ છે ને. હપાર માંડવી હોય ને, હપાર એટલે ટૂંકમાં માપે હોય ને, પાખી નહીં ઘાટી નહીં, કણતરમાં હરહ આવે ટૂંકમાં. ને ઘાટી હોય ને તો ડૂચો વધારે કરી જાય, માપે મેળે હોય એમ હરહ. અટાણે તો છે ને બધું લીલું નાઘેર થઈ ગયું, ઈમણું જો ઈમણું રોગું લીલાડો લીલાડો, જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી હરિયાળી જ દેખાય, બીજું કંઈ નહીં. ખેતરો બધા ભરાઈ ગયા. અને આજ દી સુધી છે ને ટૂંકમાં પાણી પીવાના વાંધા હતા. અને હવે અટાણે વાવું છે ને ખોબે પીવાય જાય ને એમ ભરી છે. જોઈ લ્યો ક્યાં ભરી વાવું. એટલે દીએ તો આટલી વાર લાગે એમ. હજી 2 દી મોર કંઈ હતું નહીં, વાવું તરે પડી હતી. અને 2 દીમાં તો માથે આવી. હા, બેન જાય છે ભણવા. આવડે હે? મારે જવું છે બેરાજે કે બાપુ મને લેતા જાવ ને. જવાના હા જવાનું. ગેરમાં કોણ રાખીએ? આને પકડી ફૂલ દબાવવાના. હા હવે ના ગેરમાં અહીંયા 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 આ સાઈડ પાછળ આવ્યું. ધીમે ધીમે જવા દે. આ ધીમે ધીમે મૂક દે. લીવર ધીમે ધીમે મરાય. આને ધીમે ધીમે મૂક. પડી પડ્યું ના આવડે એમ તો બસ વાર લાગી ગાડી લીવર મારવાનું જલ્દી થઈ થઈ જાય ને. પાછું આ મૂકવાનું ટાઈમિંગ સરખું હોય. લીવર કાયદેસર લાગવું જોઈએ ને આ ધીમે ધીમે મુકાવવું જોઈએ તો હાલે. મારે જવું હે બેરાજે, પણ વચમાં આપણે ભાદર વચમાં આવે એટલે ઘૂમરો મરાઈ જાય ને 2 થાય.
બેરાજે જવું છે દવા લેવા ખોડની હેઠામ છાંટવા સારું બીજે ક્યાંય નહીં. અને આપણે કાલ જો માંડવી સારું ક્યાંય દેખાતી નહોતી, આજે સારું નથી દેખાતું પણ કાલ તો આમ ખબર જ નહોતી પડતી. ને આજ જો પોળાઓની છે ને લાઈન થઈ ગઈ છે, જ્યાં બધી લાઈન થઈ ગઈ પોળાઓની. ટૂંકમાં આજ નહીં પણ કાલ છે ને સારું દેખાય હાવ. આજ બધા પોળા થઈ ગયા, કાલ હાવ દેખાય. અને આ થોડીક ઉનાથી મેં કાલ કહ્યું તે પ્રમાણે 20-22 નંબર છે ને ઉગવામાં થોડીક ધીરી હોય, એટલે ઓલી હોય ને તો આજે હાર થઈ ગઈ હોય. બેરાજે તમને એમ થતું હા જઈને જોઈ તો એમ ચાલો બેરાજે જાઓ. બેરાજે અમારે છે ને ટૂંકમાં દવા લેવા અને કોઈ હાથીડાનું કામ હોય તો અમારે ટૂંકમાં બેરાજે જવાનું હોય. ને આપણે ઝીણકા ટ્રેક્ટરના હાથીડાના કોમેન્ટ ઘણા આવતા હોય કે ક્યાં બનાવ્યા, તો એ છે ને બેરાજે બનાવ્યા. લેમાની અહીંયા દઈએ આવ્યો, એ લેવાના છે, દવા લેવાની છે, એટલે એમ બેરાજે જવું છે. પણ મોરથી ભાદરમાં છે ને ઘૂમરો મરાતો છે, પછી દવા લઈ આવી ધારીએ ટૂંકમાં હેઠામ છાંટવા જ આવી છે. અમે છે ને અમારા વ્લોગમાં એક નોટિસ કર્યું, અમારે છે ને ગામમાં ટૂંકમાં થાંભલા ઘણા છે ઉર્જાના દેખાય. અને જે આમાં કંઈક છે ને મેન્ટેનન્સનું કામ હાલે છે, ગ્રીન ને પડ્યું છે. આ બધા થાંભલા છે ને ઉર્જાના થાંભલા છે. અમારા એરિયામાં મલક છે આવા. અને એ વરો છે ને એક પડી ગયો તો હજી જો હે આમ દેખાય એવા જરાક છે, એ હજી કર્યો નથી. એનો વિડીયો છે આપણે જોયો નવો જોઈ લેજો. અને એ છે ને હલગી ગયો તો પડ્યો ને એમાં હલગી ગયો તો એ આપણે આગલો વિડીયો છે. એ થાંભલા ઘણા છે પણ એ આવી રીતે જો એનું મેન્ટેનન્સ પછી આવતું હોય. એમાં કંઈક મિસ્ટેક થઈ હતી ને પડ્યો હતો પરવા ચોમાસામાં જ લગભગ અવડી જ માંડવી હતી ત્યાં પડ્યો હતો ને પછી આગ લાગી ગઈ હતી હલગી ગયો તો. ત્યાં ઉર્જાના થાંભલા મલક છે અમારા એરિયામાં. અહીંયા વાગ્યા છે 4:30 જેવું થાય છે ને અટાણે પાછા આવ્યો ધારીએ. બપોર મોર ગયો તો બેરાજે દવા લેવા. આપણે અટાણે દવા છાંટવાની છે. દવા છાંટવા બીજી કહેવાય નહીં ખોળની દવા છાંટવી છે. અને એ માંડવી પણ નહીં પણ હેઠામ છાંટવી છે. હેઠે છાંટી જાય ને બિયાણવાળું ખોળ ને હોય ને એ ટૂંકમાં જાતો રહીએ. આ છે આપણી ઓફિસ પ્રાગવડ. અને દવા છાંટવાનું કારણ એ કે હવે છે ને અટાણે પડતું તો વયા ગઈએ, ટ્રેક્ટરની ખેતી થઈ ગઈ એટલે ખડની કંઈ જરૂર પડે નહીં. નકર ગાડાને આવતા ને તેથી તો શું બળદને ટૂંકમાં ચરવા જોઈએ એટલે આ બધા હેઠા હતા ને લગભગ બળદ ખૂટાડી દેતા. હવે એ કંઈ જોઈને ને વાઢીને માણસ અટાણા ઉરું કોઈ ઘેર લઈને છે. એક ભેં હોય ને બીજે કેટલું જોઈએ એક બારે જોઈ એટલે પછી ફરજિયાત. જો અટાણા પંપ લગભગ બધા હાલે છે ને એ પંપ ચાલુ જ છે. એ બધા છે ને હેઠામાં જ છાંટે, ટૂંકમાં હેઠે છાંટી દઈએ એટલે વાઢવાની કે કંઈ બિયાણની કંઈ ઉપાધિ નહીં. આપણે એ જ કરવાનું છે. જો ખડની દવા છાંટવાની છે, જાજા નથી છાંટવાની. હેઠે તો શું જોઈ 2-4 પંપ જોઈ. બાકી બળદું હતા ને તેથી ખડની ફૂલ જરૂર પડતી. બપોરે કાયમ ચારી લેવાના. અને હાંજે પાછું હાથી જૂતે એ હાથી છોડે તે પછી 1 કલાક એક વળતું ચારે અને પછી ગાડું જોડીને ઘેર જતા કાયમી જોઈ જાય. તો બપોરે 1 કલાક ચારવાના અને હાંજે હાથી છોડી ટૂંકમાં 6 વાગે હાથી છૂટે ને તો 7 વાગ્યા સુધી બળતું ચારતા અને પછી ઘેર જતા ગાડું જોડીને. એ કાયમીનું એ બળદ હતા ને ત્યાંથી એ રૂટીન હતું. હાલો હવે 3-4 પંપ છાંટવાના છે ફરતા હેઠે, એ છાંટી લઉં. નોર્મલ ખડની દવા હે ટૂંકમાં. ઓલું બધું હાવ નાશ થઈ જાય સર્વનાશ એ નહીં, એ નથી. ધીરે ધીરે બને ને ટૂંકમાં ઝીણું ખડ ઊભા પાનનું નહીં ભરી જાય ને એ દવા હે. એટલે 2-4 પંપ જો હે છાંટી લઉં. અટાણે તો હિંચીને ભરવું હોય તો હાવ માથે ભરી વાવું પણ આપણે હિંચવું નહીં પડે. કુંડી આ તૂટેલ હતી એ હાંધી લીધી, ઓલી વાવ બાંધી થઈ એટલે કુંડી ભરી લીધી. લાઇટે હતી એટલે એ મેળા તો કુંડી ભરાઈ ગઈ એટલે હવે એ કંઈ ઉપાધિ છે નહીં. છતી એવો અને બાપુ બેને ભૂખ લાગી છે. રૂંઢળીએ કરવા રૂંઢળીએ નહીં 8:15 થાય છે. અત્યારે નડી પર આવી છે. અત્યારે છે ને આપણે ગાર્ડન સોમનાથ ગયા હતા. એ સોમનાથથી આવ્યા આગળ ત્યાં પરબત દાદાને ગયા છે ડાયરેક્ટ એની જ ગાડી એટલે ડાયરેક્ટ ને જ ગયા છે. જમવા આવે છે, જો આવે આવતા રહ્યા. હા આવું ક્યાં દાદા આવતા રહ્યા. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, રામ રામ. આવતા રહ્યા. આવતા રહ્યા હવે કરીએ એવા નામી યાત્રા. નામી એકદમ અહીં તો મોકળા હતી ને ભીડ નહીં હોય.
હવે આ ગોળજી મને આવતા નથી. ખજાના રાખે તમને હુકમ કરે તમે જાઓ. જય શ્રી કૃષ્ણ. જય સોમનાથ દાદા તમને ખજાના રાખે. બેન શોપિંગ જોઈ બધું ઘડીનું નામ પછી મગજમાં આવ્યું કે ધારની વડીમાન પૂછ્યું ને તારી ત્યાં મૂકીને ધોરો તારી ગયો પછી બીજી ચોલીને ફેરે બહુ ઉપાડો ના લાગે. આ બે ઉપાડ લાગે ને આમાં અલગ એક આ જે ને એક રેલ થઈ જશે. ના હોય ને બેટા જો જાંબુતા દાદા લીધા હતા. તાર માંગજે જે ચાખવા એકાદું બાપુને દે છે અને આ ના તો શું આ મગરા જાય ને પછી લઈ જાય. આમાં અસુગારમાં ગયા તા યા ત્યાં ચા પીધો કલાકે ગયા હતા. હા પોળાયાનો પ્રસાદ લાવો. પ્રસાદ નથી પછી શું કરું? લાવતા બેન પલક પ્રસાદ દેતા બેન ભાઈ હાટું સ્પિનર હે હું જાય છે ભાન દયા હા મળવા જાવ ને તો બીજો હા ના તો જે અને ઈ ગોલા હે કઈ હા ગોલા છે આ. ઠીક બોલો પ્રસાદ ના રીતે લાડવાનું. તો હા નાનપણની યાદ આવે આ ગોલામાં બહુ ખાધા હો આ ગોલાદા મોસંબીના હા હા કેતા અંદર હોય. આ આપણે ગયા તા ખબર લીધો તો બહુ ખાધા અમે અહીંયા જનવાણી ખાવ હા જુનવાણી ગોલા હાલે મોસંબી વાળા મોસંબી ગોલા દીધી એમ કેતા કે મને પણ હાથ મધુન કેજો અસર કરી દે વિડિયા ઉતારજો પછી આમ જોઈ કેવું કીધું. દાદાથી ઉપડતી નથી પણ દાદાને બેન ઉપાડેલી હે ગમે આ ભાવ પૂછો બધી વસ્તુ 50 રૂપિયા છોકરી ચૂડ્યું ના ચૂડ્યા તો ભાઈ ને 50 રૂપિયાનું આવ્યું. આ બે છોકરી ને 50 આ ત્રણે વાતો લેવાનું શું આપણે યાદી રહી જાય એમ ગયા તા એમ બીજું કાલ હે 4 તારીખ અને 4 તારીખમાં એક જન્મદિવસનો કોમેન્ટ હતો અમિતભાઈ બેરા અને જન્મદિવસ છે ભાઈનો નામ છે વિજયભાઈ. વિજયભાઈને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે. અને બીજો એક કોમેન્ટ હતો લગભગ નીપાબેન નામ છે અમેરિકા છે એનો જન્મદિવસ હતો. તારીખ કઈ છે એ મને ખબર નથી, તારીખ નહોતી લખત પણ જન્મદિવસ હતો એમ કહ્યું હતું. એને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે. અને હાલો હવે જન્મદિવસના વિશ સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. રામ રામ.